સુરતમાં ડાયમંડના રત્ન કલાકારોની આજે હડતાલ છે, ત્યારે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન અપાયું છે। સુરતના કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરાયું છે, ત્યારે કતારગામ દરવાજાએ પોલીસ છાવણીમાં ફેરવાયું। આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાલ છે। સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે હડતાલનું એલાન અપાયું છે, ત્યારે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરાયું છે। કતારગામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાયું છે, ત્યારે રેલીની પોલીસ પરમિશન પણ આપવામાં આવી નથી। રત્ન કલાકારોની ભાવમાં 30% વધારો આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। રાજ્ય સરકાર રત્ન કલાકારના કલ્યાણ બોર્ડની રચના કરે અને રત્ન કલાકારોને આર્થિક મદદ કરે તેવી માંગ કરાઈ। મોંઘવારી પ્રમાણે રત્ન કલાકારોને ભાવ વધારવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને કારીગરોને આર્થિક ભથ્થા જાહેર કરવામાં આવે। આ તમારી માંગણીઓ છે। જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય સમિતિ નહીં બને ત્યાં સુધી અમે રત્ન કલાકારોને રોડ ઉપર લઈને રખડશું, જરૂર પડે તો ઉપવાસ આંદોલન પણ કરશું। ભરતભાઈ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? કેટલા વર્ષથી? 30 વર્ષથી સંકળાયેલા છે હીરા ઉદ્યોગમાં। અત્યારે શું પરિસ્થિતિ છે? હીરા ઉદ્યોગ? પરિસ્થિતિ બહુ નબળી છે ભાઈ। શું અત્યારે માગણી છે સરકાર ઉપર અને શેઠ ઉપર? માંગણી તો એવી છે કે હીરા ઉદ્યોગમાં કંઈક સુધારો લાવે અને શેઠિયા લોકો સાથે સરકાર જોડાય અને વાત કરે કે આનો નિકાલ કઈ રીતે આવે। હમણાં તમારું ઘર કયા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે ને બીજા રત્ન અત્યારે કલાકારની શું પરિસ્થિતિ? 6 મહિનાથી બેરોજગાર છે ઈ। અને છોકરાઓને ભણાવવા કઈ રીતે અને આ મોંઘવારી અત્યારે ક્યાં પહોંચી છે। અમારા ખર્ચા ઘરના પણ નથી નીકળતા, ભણાવવાની તો વાત એક કોરી ગઈ, ઘરના ખર્ચા તો નીકળવા પડે ને એવી પોઝિશન નથી અત્યારે અમારે। બસ આ મંદિરનો માહોલ છે ને અમને પગાર અડધા નથી આવતા એવી પોઝિશનમાં જઈએ અમે અત્યારે। સરકાર પાસે કોઈ પેકેજની માંગ? કેમની સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને કાંઈક સુધારો આવે હીરા ઉદ્યોગમાં એવી માંગણી છે અમારી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।